હેલો ફ્રેન્ડ્સ, તમે ભરેલા મરચાં તો ખાતા જ હશો, પણ આ જ રીતના ભરેલા મરચાં તમે ક્યારેય નહીં ખાતા હોય. જો આ રીતના તમે ભરેલા મરચાં બનાવી લેશો તો શાકની પણ જરૂર નહીં પડે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં સિંગદાણા શેકી અને લઈ લીધા હતા. તો હવે આપણે એમાંથી એક મસાલો બનાવીશું. તો તેલ અને આપણે વરિયાળીને આ રીતના સાતડી લેવાની છે. પછી એમાં નાખશું 1 ટીસ્પૂન જેટલું તેલ અને આપણે ચણાનો લોટ નાખી અને આપણે એને શેકી લઈશું. બ્રાઉન રંગનું થશે ત્યાં લગી. પછી દાણા અને વરિયાળીને તલને જે શેકીને રાખ્યા હતા તેનો મસાલો બનાવી લીધો છે, તે આપણે ચણાના લોટમાં એડ કરી દઈશું. ઉપરથી આપણે તલ અને વરિયાળી, ધાણા જીરું, હળદર પાવડર, નમક, ખાંડ અને કોથમરી એડ કરી અને લીંબુનો રસ એડ કરી અને ઉપરથી થોડુંક તેલ એડ કરી અને આ રીતના મરચાં ભરી લઈશું. પછી આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં તેલ થોડુંક ગરમ કરવા મૂકી દીધું છે અને ઉપરથી થોડુંક આપણે ઢાંકણ ઢાંકી અને આ રીતના એને ફેરવતા જશું. ઉપરથી દળેલી ખાંડ, ચાટ મસાલો અને આપણા મરચાં બની અને તૈયાર છે.